सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य वाची में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् यं यं वापि स्मरन् भावं यं यं वापि स्मरन् भावं यं यं वापि स्मरन् भावं यं यं यापि स्मरन् भावं त्यजत्यन्ते कलेवरं त्यजत्यन्ते कलेवरं त्यजत्यन्ते कलेवरं त्यजत्यन्ते कलेवरं तं तमेवैति कौन्तेय तं तमेवैति कौन्तेय तं तमेवैति कौन्तेय तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः सदा तद्भावभावितः सदा तद्भावभावितः सदा तद्भावभावितः तस्मात् सर्वेषु कालेषु तस्मात् सर्वेषु कालेषु तस्मात् सर्वेषु कालेषु तस्मात् सर्वेषु कालेषु मामनुस्मरयुध्य च मामनुस्मरयुध्य च मामनुस्मरयुध्य च मामनुस्मरयुध्य च मय्यर्पितमनो बुद्धिः मय्यर्पितमनो बुद्धिर् मय्यर्पितमनो बुद्धिः मय्यर्पितमनो बुद्धिर् मामे वैश्यस्य संशयम् मामे वैश्यस्य संशयम् मामे वैश्यस्य संशयम् मामे वैश्यस्य संशयम् अंतकाले च मामेव स्मरण मुक्त्वा कलेवरम अंतकाले मारू स्मरण करता करता जे कलेवर એટલે શરીરને છોડે છે યા પ્રયાતિ સ મદભાવમ યાતિ તે મારા ભાવને પામે છે પરમાત્માને માણસ પામી જાય છે અને આમ પણ જીવન દરમિયાન એનો ભાવ પણ પરમાત્મા જેવો જ થઈ જાય છે અત્ર સંશય ન એમાં કોઈ સંશય કરવાની જરૂર નથી આવું ભગવાન સ્પષ્ટ કહે છે પણ આપણે માનીએ છીએ તેટલો એ શ્લોક સહેલો નથી આપણે જોયું કારણ કે અંતકાલ જુદો અને પ્રયાણકાલ જુદો આપણું જે મરણ થાય છે તેને પ્રયાણકાલ કહેવાય અંતકાલ એ મુક્તિનો કાળ છે જ્યારે જીવાત્માનો જ અંત થઈ જાય આત્માનો તો અંત થતો જ નથી કારણ કે એ તો અજર અમર છે ન એને વાર્ધક્ય છે કે ન એને જન્મ છે કે ન એને મૃત્યુ છે અજન્મા અમર આવી રીતનો આત્મા છે ત્યારે બધો જે ખેલ છે ને એ જીવાત્મા ઉપર થાય છે શરીર જળ છે બળીને ભસમ થઈ જાય આત્માને કંઈ થાય નહીં તો થાય કોને પુનર્જન્મ કોનો શરીરનો પણ નહીં ને આત્માનો પણ નહીં જીવાત્માનો તેથી જે આવાગમનની ક્રિયા છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ જીવાત્માને ઉદ્દેશીને છે એ જીવાત્માની અંદર पंच कर्मेन्द्रिय पंच ज्ञानेन्द्रिय पंच प्राण मन बुद्धि इत्यादि 17 तत्वों जेने लिंग देह कहेवाय छे सूक्ष्म शरीर कहेवाय छे अंगुष्ठ मात्रम पुरुषम कहेवाय छे घणा बधा नामों आपણા શાસ્ત્રોએ એને આપ્યા છે એની અંદર મન બુદ્ધિ ખાસ વિશેષ છે જે અર્ધ ચેતન અને અર્ધ જળ છે મન અને બુદ્ધિ આત્મા જેવા ચેતન નથી અને શરીર જેવા જળ નથી અને શરીર અને આત્મા વચ્ચેની કડી જાળવવાનું કામ કરે છે એ જીવાત્મા છે જીવાત્મા નીકળે ત્યારે કડી તૂટી જાય અને પરિણામે પછી દેહ નકામો થઈ જાય ત્યારે આજે જીવાત્મા છે તેનું આવાગમન થાય છે હવે જીવાત્માને પણ ઓગાળી શકાય એનામાં વજન છે એ વાયુરૂપ છે દેખાય નહીં પવન દેખાતો નથી પણ પવનને વજન છે અને પવનને વજન છે તે આજના કાળમાં એના માટે કંઈ પ્રવચનની જરૂર નથી પ્રત્યેક મોટરવાળા વજનથી જ હવા ભરાવે છે આટલા પાઉન્ડ નાખ ને આટલા પાઉન્ડ નાખ તેથી વાયુને વજન છે તેમ જીવાત્માને વજન છે પણ એ ઓગળી શકે છે મુક્તિની કલ્પના શાસ્ત્રકારોએ જે આપી છે અનુભૂતિથી તેને અનુમાન અને તર્કથી અને પ્રયોગોથી સમજાવવાનું કામ વિજ્ઞાને કર્યું છે તેથી વિજ્ઞાન ઉલટાનું હેલ્પફુલ થયું છે ફિઝિક્સને આગળ જો ક્યાંય પગ મૂકવો હોય તો મેટાફિઝિક્સમાં જ મૂકવો પડે ફિઝિક્સની પણ એક મર્યાદાઓ છે મેટાફિઝિક્સ એના કરતાં આગળ જાય પણ ફિઝિક્સ હેલ્પફુલ થાય છે એનું કારણ
જળનું રૂપાંતર એનર્જીમાં થાય, મેટરનું રૂપાંતર એનર્જીમાં થાય, એ વિજ્ઞાનની શોધ નીકળી કે આપણા ધ્યાનમાં આવ્યું મુક્તિ કેવી રીતની મળે. મેટર કેન બી ટ્રાન્સફોર્મ ઇન્ટુ એનર્જી. અણુમાં પણ શક્તિ છે અને અણુનો વિસ્ફોટ થાય અને શક્તિમાં રૂપાંતરિત થઈ જાય. ત્યારે જળ અણુ એ જો શક્તિમાં રૂપાંતર થઈ જાય તો જીવાત્મા પણ આવી જ રીતનો ઓગળી જાય અને શક્તિમાં વિલીન થઈ જાય. તેથી મુક્તિની જે શાસ્ત્રીય કલ્પના છે તેને વિજ્ઞાને સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલા માટે આજનો કાળ વિજ્ઞાનનો ઋણી છે. આપણી જ વાતો સમજવામાં વિજ્ઞાન આપણને હેલ્પફુલ થયું. તેથી વિલીનીકરણ થાય છે. જગતમાં કશું નાસ્તો પામતું જ નથી, પણ જળનું રૂપાંતર શક્તિમાં થાય અને શક્તિનું રૂપાંતર જળમાં થાય. મેટર અને એનર્જી ટ્રાન્સફરેબલ છે. આ વાત જ્યારે વિજ્ઞાને શોધી કાઢી ત્યારે બહુ મોટું કામ થયું. ત્યારે આ જીવાત્મા છે ને એનું આખું આવાગમન ચાલે છે. ત્યારે જીવાત્માનું અંતિમ વિલીનીકરણ એ અંતકાળ અને આવાગમન એ પ્રયાણકાળ. ત્યારે આ અંતકાલ એ છે મામેવાના શ્લોકનો ઘણા માણસો મરણ વખતનો અર્થ લે છે અને મરણ વખતે સારું સ્મરણ કરો તમારું કલ્યાણ થઈ જાય. કશું ખોટું નથી. આડું અવડું સ્મરણ કરે તેના કરતાં ભગવાનનું સ્મરણ કરે તો ત્યાં પણ કંઈક ફાયદો છે જ. પણ એનો જે મિસયુઝ થયો કે આખી જિંદગી ગમે તેમ વર્તો, છેલ્લે ભગવાનનું નામ લો એટલે સીધું વિમાન ચડવા માટે આવશે. આટલો ભગવાન બેવકૂફ નથી. આટલી ધ્યાન આપણા મગજમાં વાત આવવી જોઈએ. અને એ જ વાત વધારે સ્પષ્ટ કરીને ભગવાન આજના શ્લોકમાં કહે છે કે આ તારો જે પ્રયાણકાળ છે ને, મરણકાળ છે ને, એમાં પણ તું ધારે છે ભગવાન યાદ આવશે, નહીં આવે. એનું કારણ જિંદગી પર જે કર્યું હોય તે જ યાદ આવે. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદભાવ ભાવિત. સદા તમે એ જ ભાવનાનું ભાવન કર્યું છે, સદા તદભાવ ભાવિત. તેથી યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. જે ભાવનાનું સ્મરણ કરતા કરતા તમે અંતે કલેવરને ત્યજો છો તેને તમે પામો છો. તમે એતી હે કૌંતેય, હે કુંતા પુત્ર, જે ભાવનું માણસ સ્મરણ કરે છે તે ભાવને તે પામે છે, બરાબર. પણ એ ભાવનું સ્મરણ ક્યારે થશે? સદા તદ ભાવ ભાવિત. આખી જિંદગી જો એ ભાવના ભાવી હશે તો જ, નહીં તો મરણ સમયે યાદ કરવું તમારા હાથની વાત નથી. મુખ્ય વસ્તુ તમારા મગજમાં હંમેશા આવતી હોય. દિવસભરમાં જે યાદ રાખવા જેવું કૃત્ય કર્યું હશે ને સૂતી વખતે યાદ આવશે. પછી એ સારું એ ખરાબ સવાલ નથી. કોઈ આત્યંતિક સારું કામ તમારા હાથે દિવસે થયું હોય તો ઊંઘતી વખતે એ જ વિચાર આવશે તમને, અને એકદમ ખરાબ કામ થયું હશે તો પણ ઊંઘતી વખતે એ જ વિચાર આવશે કે આજે આ ભયંકર કામ આપણે કર્યું, કરવા જેવું નહીં હતું. પછી આપણે કહીએ ને મન છાતી ઉપર બેસે ને ઊંઘ હરામ થઈ જાય. હરામ એટલા માટે થઈ જાય કે એ વાત ભૂલાતી નથી. કોઈને આત્યંતિક તમે ત્રાસ આપ્યો હોય જે દિવસે, તે દિવસે તમે રાતના સૂઈ શકતા નથી. એનું કારણ તમે બગડ્યા છો પણ અંદરનો અંતરાત્મા હજી જાગૃત છે. એને મારી નાખવાના આપણા બધા પ્રયત્નો છતાં એ જાગતો રહે છે, એનું ગૌરવ છે, આપણું નહીં. આપણે એને ખૂબ દાબવાનો પ્રયત્ન કરીએ છીએ. આત્માના અવાજને, સત્યના અવાજને, નીતિના અવાજને, ધર્મના અવાજને, સંસ્કૃતિના અવાજને ખલાસ કરી નાખવાનો ખેલ આપણે માંડ્યો છે. પણ કોઈ કાળે એ ખલાસ થાય એમ છે ને. એનું કારણ એ ચિરંતન મૂલ્યો છે. તેથી ધર્મ, નીતિ, સંસ્કૃતિ કોઈ કાળે નાશ પામશે એવા બ્રહ્મા રહેવાનું કોઈ કારણ નથી. આખી દુનિયા એક સાથે મહેનત કરે ને તો પણ એમાં નહીં ફાવે. કારણ કે એ જાગતિક મૂલ્યો છે. અને સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પૂર્વ વાચ પ્રજાપતિ. ત્રીજા અધ્યાયમાં આપણે જોયું છે સૃષ્ટિના શરૂઆતથી પહેલા નિર્માણ થયેલા તત્વો છે. સૃષ્ટિ પછી નિર્માણ થઈ, પહેલા વેદ નિર્માણ થયા છે. વેદ એ જીવન શૈલી છે, જીવન ધારણા છે. જગત નિર્માણ થયા પછી માણસે કેમ જીવવાનું છે એનું કોન્સ્ટિટ્યુશન પહેલા બનાવ્યું છે અને પછી માણસને ઊભો કર્યો છે. ત્યારે માણસના જન્મતા પહેલા જે હતું એને મારવાની માણસમાં હિંમત નથી. તેથી કોઈ દિવસ સાંસ્કૃતિક મૂલ્યો, નૈતિક મૂલ્યો, ધાર્મિક મૂલ્યો ખલાસ થાય નહીં, થોડા ઝાંખા થાય. અને એ જ ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ગ્લાનિ એટલે ઝાંખા, ગ્લાનિ એટલે નાશ નહીં. કેમ તમારા ચહેરા ઉપર આજે ગ્લાનિ છે એમ કોઈને પૂછીએ એટલે ચહેરો નાશ પામ્યો છે એમ પૂછીએ છીએ? નહીં. ગ્લાનિ એટલે વિષાદ, થોડી ઝાંખપ આવી જાય. તેથી ખોટા માણસોના હાથમાં ધર્મ જાય તો ધર્મ ઉપર થોડી રાખ લાગે, ઝાંખપ આવે, પણ રાખ ખંખેરો, ધર્મ પાછો એવો ને એવો જ છે. તેથી કોઈ એવી ખાન ખાતો હશે કે ધર્મને અમે ખલાસ કરી નાખશું તો એ વાતમાં માલ નથી. ખલાસ કરનારા કેટલાય ખલાસ થઈ ગયા. ધર્મ અડીખમ ઉભો છે. એનું કારણ અંદરની સત્વવૃત્તિ સતત જીવતી છે અને એને જીવાડવાનો પરમાત્મા સતત પ્રયાસ કરે છે. એમ નહીં, એ પોતે જ પરમાત્મા છે. ધર્મ અને ભગવાન બે નથી.
નૈતિક મૂલ્યો અને જીવન મૂલ્યો એ અને ભગવાન બે નથી, માનવતા અને ભગવાન બે નથી. એટલે જ્યાં સુધી માનવના ખૂણે ખાંચરે પણ હૃદયમાં માનવતાનો દીપ પ્રગટે છે ત્યાં સુધી કોઈ કાળે સમાજ કે સૃષ્ટિ ખલાસ થાય જ નહીં. તેની બહુ ચિંતા કરવાનું ફિકર નહીં. ગ્લાની થાય તેમાં આપણે નિમિત્ત ન બનીએ, પ્રકાશિત થાય તેમાં નિમિત્ત બનીએ, આટલું જ આપણે જોવાનું. ધર્મ ઉપરની રાખ ખંખેરી નાખવામાં જો આપણો ઉપયોગ ભગવાન કરતા હોય તો આનંદ માનવાનો, અને રાખ ચડાવવામાં આપણો ઉપયોગ થાય તો આપણા દિવસ ઉઠ્યા છે એમ સમજવાનું. તેથી ધર્મ પ્રજ્વલિત જ રહેશે, પણ એના ઉપર રાખ ચડતી હોય તેમાં આપણો હાથ ન હોવો જોઈએ, રાખ ખંખેરાતી હોય તો એમાં આપણે સહમત થવું જોઈએ, સહયોગ આપણો હોવો જ જોઈએ. તેથી સારા કામમાં આપણો સાથ અને ખરાબ કામમાં આપણો હાથ નહીં, એટલું જે માણસ જાળવી શકતો હોય તે પ્રામાણિક નૈતિક જીવન જીવી શકે. એનું જ સાંસ્કૃતિક જીવન ડેવલપ થાય ને એને જ અધ્યાત્મનો રસ્તો મળે. એટલે અધ્યાત્મ એ 7મો માળ પણ હશે તો પહેલા પાયો ખોદવો પડે ને એક એક માળથી ઉપર જવું પડે. આજે લોકો સીધા 7મા માળે કૂદવા જાય છે એટલે હાથ પગ ભાંગી જાય છે. એક વ્યવસ્થિત પદ્ધતિ છે કેમ ઉપર જવાનું તે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ બધું થયા પછી ધારણા, ધ્યાન ને પછી સમાધિ. હવે આમાંનો એકનો પત્તો ન હોય અને સીધો ધ્યાન લગાવડાવ્યા છે, ધ્યાન ક્યાંથી લાગવાનું? કૂદીને સીધું 7મે માળે જવાતું નથી, ધીરે ધીરે જ પગથિયા ચડવા પડે. તેથી અષ્ટાંગ યોગ પતંજલિએ કહી રાખ્યો છે. ત્યારે જીવનની અંદર સ્ટેપ બાય સ્ટેપ માણસ આગળ જાય અને બહુ મોટી સાધના છે. એટલે આખા જિંદગી દરમિયાન તમારે સાચી વાતો કરવી પડે તો જ તમને મૃત્યુ વખતે યાદ આવે. રાતના તમે જે છેલ્લો વિચાર લઈને સૂઈ જાઓ છો, સવારના તે જ વિચાર લઈને ઉઠો છો. અને એટલે જ આપણી ઊંઘ સાત્વિક હોવી જોઈએ. રાતના પ્રાર્થના કરીને શું એમ કહેવાનો અર્થ જ આ છે કે આખી રાત તમે ભગવાન જોડે રહેશો. પ્રાર્થના કરીને જે માણસ સૂઈ જાય પછી એક પણ વિચાર બીજો નહીં કરવાનો. એનું કારણ આખી રાત તમે અનકોન્શિયસ છો, જાગૃતિમાં નથી, એટલે એકવાર જે વિચાર ઘુસાડો 7 કલાક તમારા ભેગો રહેશે. હવે 7 કલાક કોને જોડે રાખવાનો? પરમાત્માને રાખવાના, સંતોને રાખવાના, સદવિચારને રાખવાના, સારી સારી વાતોને રાખવાની, કે પડોશણને મનમાં લઈને સૂઈ જવાનું? તો 7 કલાક તમારી જોડે એ રહેશે. તેથી ઊંઘના પ્રકાર છે સાત્વિક ઊંઘ, રાજસ ઊંઘ, તામસ ઊંઘ. વિકૃત જેની ઊંઘ છે, હલકા વિચારો કરીને જે માણસો સૂઈ જાય છે તે લોકોની તામસ ઊંઘ છે, ક્યાં ને ક્યાં ભટકતા હોય. તેથી ઊંઘ ઉપર પણ તમારા વિકાસનો આધાર છે. રોજ રાત્રે સૂતી વખતે અને સવારના ઉઠતી વખતે પ્રાર્થના કરો, એ કંઈ ક્રિયાકાંડ ને કર્મકાંડ નથી. આપણા ઉપર એની અસર પડે છે, પ્રભાવ પડે છે. તેથી રાતના છેલ્લે ઈશ્વર સ્મરણ કરીને શું એટલે આખી રાત તમે ભગવાન જોડે રહ્યા. ઊંઘ સાત્વિક થાય, સ્ફૂર્તિ વધારે મળે, ચેતના વધારે આવે, વિકાસ વધારે થાય. તેથી વિષય વિકાર, વિલાસ, હલકી વાતો અને તે પણ ધર્મથી વિરુદ્ધ વિકાર એ મનમાં લઈને બેઠો એની તામસ ઊંઘ છે. ધર્માનુકૂળ વિચારો લઈને બેઠો હશે એની રાજસ ઊંઘ છે. પ્રવૃત્તિ કરતો હોય, ભલે સાત્વિક પ્રવૃત્તિ હોય, પણ પ્રવૃત્તિનો વિચાર લઈને ઊંઘો એટલે રાજસ ઊંઘ થઈ, અને પરમાત્માનો વિચાર લઈને ઊંઘો એટલે સાત્વિક ઊંઘ થઈ. ત્યારે પદાર્થ અને વિષયમાં જે ગુમતો રહે એની તામસ ઊંઘ. પ્રવૃત્તિને જ પકડીને જે બેઠો હોય, રાતના સૂતી વખતે પણ મગજમાં આ જ બધું ચાલતું હોય, ધંધાનું જ કામ ચાલતું હોય. ભલે કોઈનો સત્યાનાશ કેમ કરવાનો એ વિચાર ન હોય, પણ આપણો વિકાસ કેમ કરવાનો ધંધામાં એ બી વિચાર હોય તો પણ એ રાજસ છે, સાત્વિક ઊંઘ નથી. બીજાનું કાસર કાઢી નાખવું એ તો તામસ ઊંઘ છે. આવતીકાલે પહેલાના શીશામાં ઉતારવો છે એમ સમજીને સૂઈ જાય એટલે આખો દિવસ આ શીશામાં ઉતારવાનો વિચાર ઘૂંટાયો. પછી ઉતારી શકે કે નહીં કોને ખબર, પણ મગજમાં તો મગજ તો બગડ્યું છે, પાપ શરૂ થઈ ગયું. પછી ઉતારશે તો ગુનો થાય. ગુનાને ગવર્મેન્ટ પકડે, પાપને પરમાત્મા પકડે. તેથી પાપથી જ બચો. આપણે ગુનાથી બચવાનો પ્રયત્ન કરીએ છીએ, પાપથી બચવાનો પ્રયત્ન નથી કરતા. હલકા વિચારો આપણને માન્ય છે પણ હલકું કરવાનો ડર લાગે છે. ડરથી આપણે સારા છીએ, સ્વયં સારા નથી. તેથી મારે કોઈનું કાસળ કાઢવું જ નથી, મારે કોઈનો સત્યાનાશ કરવો જ નથી, મારે કોઈને પાયમાલ કરવો જ નથી. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામય. આ જે ધારણા છે ને એ સાત્વિક ઊંઘની ધારણા છે. સૂતી વખતે બધાનું કલ્યાણ ઈચ્છો. થતું નથી આપણાથી કંઈ, નથી કોઈનું બુરું કરી શકતા કે નથી સારું કરી શકતા, તો સારું ઈચ્છવામાં જાય શું? ખરાબ ઈચ્છીને તમે ખરાબ કરી શકતા તો છો જ નહીં. તમે સારું ઈચ્છો ને તમારું મગજ તો ખરાબ ના થાય. તેથી સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામય. બધા સુખી થાય, બધા નિરામય નિરોગી થાય, સર્વે ભદ્રાણી પશ્યંતુ. ભગવાન બધાનું જ કલ્યાણ થાય. એટલે આપણા મગજનો બધો કચરો સાફ થઈ ગયો. અને પછી પરમાત્માના ચરણે બધું અર્પણ કરીને સુઈ જવાનું. યત કરોસી યદસ્નાસી યજ્જોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ
તેથી પરમાત્માના શરણે જઈને સૂઈ જાય તેની સાત્વિક ઊંઘ. ત્યારે પદાર્થ, વિષય, વિલાસ, વિકાર, ધર્મ અધર્મ જોયા વગર આવા કચરા જેવા વિચારમાં જે માણસ રમતો હોય તેની તામસ ઊંઘ. ધર્મને અનુકૂળ મગજમાં રાખીને પ્રવૃત્તિના માર્ગે જ કેવળ રચ્યો પચ્યો જે માણસ રહે તેની રાજસિક ઊંઘ. અને પરમાત્માને જ સાથે લઈને જે માણસ સૂઈ જાય તેની સાત્વિક ઊંઘ. અને આ બરાબર પ્રેયરનું મહત્વ છે. પ્રાર્થના સવાર સાંજ શા માટે કરવાની તેનો આ જવાબ છે. એનું કારણ જે વિચાર લઈને સૂશો તમારી જોડે 6-7 કલાક રહેશે. દિવસના તમારા વિચારો બદલાય છે, રાતના બદલતા નથી. દિવસમાં ક્ષણે ક્ષણે વિચાર બદલાય. તે દેખાત હલકો વિચાર આવ્યો તો 5 મિનિટમાં નીકળી જાય, પણ રાતના તો 6 કલાક ભેગો જ રહેશે. હવે 6 કલાક સુધી જેને સાથે રાખવો હોય તે અસ્તવ્યસ્ત માણસ ન હોવો જોઈએ. ગમે તેને જોડે રખાય નહીં. તેથી પરમાત્માને સાથે રાખો. સત્તત્વ એટલે પરમાત્મા, સદવિચાર, સદગ્રંથ, સદગુરુ, સંતો, આ બધી વાતો રાત્રે સૂતી વખતે જો મગજમાં હોય તો સાત્વિક ઊંઘ થાય. હવે રાતના સૂતી વખતે જે મગજમાં રાખશો તે સવારના આવશે, તેમ મરતી વખતે જે મગજમાં રાખશો તે નવા જન્મમાં આવશે. આ પણ એક મૃત્યુ, એ પણ એક મહાનિદ્રા જ છે. ઊંઘ છે એ નાનું મૃત્યુ છે, લઘુ મૃત્યુ છે, અને મૃત્યુ છે ને એ મહાનિદ્રા છે. તેથી મૃત્યુને મહાનિદ્રા કહેવાય. કોઈ માણસ સૂઈ ગયો છે તો નિદ્રામાં છે એમ કહેવાય, મહાનિદ્રામાં ગયો એમ ન કહેવાય. ઘણા માણસોને બધે મહા લગાડવાનો શોખ છે. મહત શબ્દો ન યુજ્યતે, કેટલાક ઠેકાણે મહા શબ્દ લગાડાય નહીં. યાત્રા ઉપર પણ મહા ન લગાડાય. યાત્રા જ, યાત્રાનો સંઘ હોય, મહાયાત્રાનો સંઘ ન હોય, એકલા જ જાય બધા. ચાલો આ સંઘ જાય છે મહાયાત્રા ઉપર, કોને અમારી જોડે આવવું છે? એકે ના આવે. મહાયાત્રા એટલે પહોંચી જવાનું. પૈસા આપો તો ના આવે. યાત્રાના સંઘમાં પૈસા આપીને જોડાય, પણ મહાયાત્રામાં પૈસા લઈને કોઈ ના આવે. નહીં તો બધા મોકલી આપે એકબીજાને, જા મારા બદલે 5 લાખ આપું છું, કોઈ જાય નહીં. તેથી મહાશબ્દ યાત્રાની પછવાડે લાગે નહીં. એનું કારણ મહાયાત્રા એટલે મૃત્યુ. આ માણસ મહાયાત્રાએ ગયો, આ માણસ મહાનિદ્રામાં પોટી ગયો, પતી ગયો. તેથી બધે ઠેકાણે મહા લગાડવાનો શોખ બહુ સારો નહીં. બ્રાહ્મણ છે સારી વાત, પણ મહાબ્રાહ્મણ ન કહેવાય. મહાબ્રાહ્મણ એટલે મૂર્ખ. કોઈને મૂર્ખ કેવો હોય તો મહાબ્રાહ્મણ કહો, પેલા આવડતું ને ખુશ થઈ જાય, મને મહા કીધો, મહા શું મૂર્ખો કીધો. તેથી બધે ઠેકાણે મહાશબ્દ લાગે નહીં. ત્યારે ઊંઘ છે ને એ અલ્પ મૃત્યુ છે, અને મૃત્યુ છે એ મહાનિદ્રા છે. તો જે નિદ્રાનો અનુભવ તે જ મહાનિદ્રાનો અનુભવ. રાતના સૂતી વખતે તમે જે વસ્તુ લઈને જશો તે સવારના તમારા મગજમાં પાછી આવશે. સારું ખરાબ બધું જ. એકાદ દાખલો, એકાદ સમસ્યા સુલઝતી ન હોય અને રાતના તમે એ દાખલો ગણતા ગણતા સૂઈ ગયા અને અધૂરો રહી જાય, સવારના ઉઠીને પોતાની મેળે જવાબ મળે છે. તમારી ઘણી સમસ્યાઓનો હલ આવી રીતે આવી જાય છે. એનું કારણ આખી રાત મનમાં એ ઘૂંટાતું હોય છે. રાતના ખૂબ થાક્યો, કંઈ સૂઝ્યું નહીં, પણ સવારના ઉઠ્યો ને એકદમ વિચાર આવી ગયો માણસ કે, અને પ્રશ્ન હલ થઈ ગયો. હલ થઈ ગયો એટલે 6 કલાક ઘૂંટાયો અંદર. એટલે રાતના જે લઈ જાઓ છો તે અંદર 6 કલાક ઘૂંટાય છે તો સારું છે, ધ્યાન રાખો તો ઘૂંટાવા દો. તેથી ઊંઘ સાત્વિક. એટલે બહુ સ્પષ્ટ કીધું આજના શ્લોકમાં, યમ યમ વાપી સ્મરણ ભાવમ તજત્યંતે કલેવરમ, અંતે કલેવર ત્યજે છે. જે ભાવનું સ્મરણ કરતા તે ભાવને પામે છે. તમ એવ એતી. પણ છેલ્લું ચરણ મહત્વનું છે, સદા તદભાવ ભાવિત. આખા જિંદગી સુધી એનો અભ્યાસ કર્યો હશે તો, નહીં તો નહીં. સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ, આ અભ્યાસની વ્યાખ્યા કરી છે પતંજલિએ. દીર્ઘકાળ સુધી એ વાત હોવી જોઈએ, નિરંતર વાત હોવી જોઈએ, અને પાછો એના માટે સદભાવ રહેવો જોઈએ. સદા તદભાવ ભાવિત, એમાં ભાવનાની કિંમત છે, યાંત્રિક મિકેનિકલ નહીં. તમારી પ્રાર્થનાઓ જો મિકેનિકલ હશે તો કંઈ ફાયદો કરે નહીં, કસરત સિવાય કશું નથી. મોઢે કરીને આપણે પ્રાર્થનાઓ બોલી જઈએ એટલે બહુ ધાર્મિકતાનું લેબલ મારવાની બિલકુલ જરૂર નથી. એક પણ પ્રાર્થના ન કરનારો માણસ ધાર્મિક હોઈ શકે, અને હજારો પ્રાર્થનાઓ કરનારો માણસ મહાધાર્મિક હોઈ શકે. તેથી પ્રાર્થના એ કંઈ ધર્મ માટેનો સિક્કો કે લેબલ નથી. મંદિરમાં જવું એ કંઈ ધાર્મિકતાનું લેબલ નથી. મંદિરમાં જવાવાળો માણસ બદમાશ હોઈ શકે, અને બદમાશી ખબર ન પડે એટલા માટે મંદિરમાં જતો હોય, શક્ય છે. અને એકે વખત મંદિરમાં ન ગયેલો માણસ સૌથી વધારે ધાર્મિક હોઈ શકે. એનું કારણ એનો સંબંધ ભાવ જોડે છે. સદા તદભાવ ભાવિત. ભગવાન એટલા બધા સ્પષ્ટ છે પોતાની વાતમાં, કોઈ જાતની ગરબડ થાય નહીં. એક શાયરે મસ્તીમાં લખેલું, મસ્જિદની અંદર બેઠેલો જે ધર્મગુરુ છે તેને કહે છે કે વાઈસ શરાબ પીને દે, મસ્જિદ में बैठकर.
या वो जगह बता जहां पर खुदा नहीं। भगवान जो બધે જ હોય તો મંદિર કે મસ્જિદમાં બેસીને દારૂ પીવામાં શું વાંધો? અને ભગવાનની હાજરીમાં દારૂ ન પીવાય એમ તું કહેતો હોય તો ભગવાન ક્યાં નથી એ જગ્યા મને દેખાડતો, ત્યાં જઈને પીવું. બહુ સરસ વાત કીધી છે એને કે તમને જે વસ્તુ અમાન્ય છે તમે મંદિરમાં જે નથી કરી શકતા તે બહાર કેમ કરી શકો? મંદિરમાં દારૂ પીવાય નહીં કારણ કે ભગવાન બેઠા છે, તો બહાર ભગવાન નથી? તો ન પીવાય તો ક્યાંય ન પીવાય. અને જો દારૂ પીવો એ સારી વાત છે તો મંદિરમાં પણ થાય. ભગવાનની હાજરીમાં જે કરી શકાય તે દુનિયા આખીમાં કરી શકાય. તમે શ્લોકો મંદિરમાં ગાઈ શકો તો આખા દુનિયામાં ગાઈ શકો, પણ દારૂ મંદિરમાં નહીં પીવાય તો બહાર પણ ન પીવાય. એનું કારણ ભગવાન સર્વવ્યાપક. એકવાર તમે ધારણા ઊભી કરી, હવે આખું જીવન માણસનું આટલું પવિત્ર ન થાય એટલે મંદિર એક કરેલી વ્યવસ્થા છે. દેશ કાળ જે મોટા મોટા વ્રતો છે ને એ દેશકાળથી પાલન કરો. આ અભ્યાસ કરાવવાની એક પદ્ધતિ છે. ખરાબ વાતો તમારાથી જો 24 કલાક છૂટતી ન હોય તો કમસે કમ અડધો કલાક મંદિરમાં તો છોડો. આ શીખવવાની પદ્ધતિ છે. એટલે મંદિર ખરાબ નથી, પણ ત્યાં પાછું પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે. એ મંદિરની ટ્રેનિંગ આખા જીવનમાં ફેલાવી જોઈએ. મંદિરમાં અડધો કલાક જો હું ખરાબ ન કરતો હું તો તે જ પછી 24 કલાક સુધી એ જ વૃત્તિ મારી આવવી જોઈએ. અને અભ્યાસ માટે હું મંદિરમાં જાઉં છું. પણ આપણે મંદિરમાં જઈને સમાધાન માની રહીએ છીએ કેટલો અડધો કલાક સારા રહ્યા પછી વાંધો જ નહીં. વાંધો છે જ. આ શીખવા માટે જઈએ છીએ. અડધા કલાક સુધી મંદિરમાં જો પવિત્ર ભાવ ટકતો હોય તો તે જ ભાવને આખા જીવનમાં ફેલાવી નાખવાનો છે. તેથી મંદિર છે ને એક તાલીમ કેન્દ્ર છે. તેથી રાગદ્વેષ રહિત સ્થાનો મંદિર હતા. મંદિરમાં રાગદ્વેષ નહીં, મંદિરમાં કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં, બધા ભગવાનના સંતાન. તેથી એક માણસ મંદિરમાં જાય અને પવિત્ર ભાવથી જાય. મંદિરમાં રાગદ્વેષો હોય નહીં, મંદિરમાં પાપની વાત ન હોય, પાપનો વિચાર ન હોય, મંદિરમાં ઝઘડા ન હોય. ઝઘડા હોય ત્યાં મંદિર ન હોય. મંદિર અને ઝઘડા એ પરસ્પર વિરોધી વાતો છે. તેથી મંદિર અને ઝઘડા એને જામે જ નહીં. બિલકુલ તટસ્થ પવિત્ર ભાવ જ્યાં નિર્માણ થાય. અને મંદિરમાં જે લોકો ઝઘડા ઉભા કરે છે ને તેના માટે ખાસ લખી રાખ્યું છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બીજા કોઈ ક્ષેત્રમાં પાપ કરો તો પવિત્ર ક્ષેત્રમાં ધોવાય, પણ પવિત્ર ક્ષેત્રમાં જ પાપ કરશો દોષો ક્યાં? મંદિરમાં જઈને માણસ પાપ ધુએ પણ મંદિરમાં જ પાપ કરતો હોય તો એ ધોશે ક્યાં? કાશીમાં જઈને પાપ ધોવાય પણ કાશીમાં જ પાપ કરતો હોય તો? અને કરે જ છે. આજે કાશી ક્યાં જવા જેવું છે? એક કાર્ય હતું. કાશી એ સ્થળ વિશેષનું નામ નથી, ગુણ વિશેષ છે. કાશીનો એક ગુણ છે. કાશી એટલે જ્ઞાન, જ્ઞાનની નગરી. અને જ્ઞાન વગર મુક્તિ મળે નહીં એમ શંકરાચાર્ય કહે છે. એટલે કાશીમાં મરણથી મુક્તિ એનો અર્થ જ્ઞાનમાં મરણથી મુક્તિ. મરતી વખતે જેના મગજમાં જ્ઞાન પ્રકાશ અને પરમાત્મા સિવાય કશું જ નથી એને મુક્તિથી કોણ અટકાવે? તેથી કાશી એ પર્યાય શબ્દ છે. કાશી મરણાદ મુક્તિ. કાશીમાં મરણથી મુક્તિ થાય. શંકરાચાર્ય બીજી ભાષામાં કહે છે ઋતે જ્ઞાનાત્મ મુક્તિ. જ્ઞાન વગર મુક્તિ મળતી નથી. ત્યારે જ્ઞાનથી મુક્તિ મળે અને જ્ઞાન ક્યાં મળે? કાશીમાં મળે. કાશી એક કાળે જ્ઞાન માટે ફેમસ હતું. કાશીમાં જે માણસ જાય તે અજ્ઞાનની રેજ નહીં, અંધકારમાં રેજ નહીં, જળ રેજ નહીં, એનો જીવન વિકાસ થઈ જ જાય. તેથી એક માહોલ તૈયાર થયો, માહોલ એક વાતાવરણ તૈયાર થયું એટલે કાશીમાં મુક્તિની સહજતા થઈ. હવે એવું રહ્યું નથી. હવે તો ઉલટાનું આવું કહેવાય છે રાંડ સાંડ સીડી ઓર સન્યાસી ઉસસે બચે તો હોય કાશી. હવે રાંડ સાંડ સીડી ને સન્યાસીઓનું મહત્વ વધી ગયું છે. અને સન્યાસીઓ પણ બધા કહેવાતા ચીપિયા ઠોક્યા જ કરે, બીજું કંઈ કરે નહીં. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે સાચી વસ્તુઓ જો ત્યાંથી નાશ પામે તો સ્થળનું મહત્વ ઘટી જાય. એનું કારણ કાશી એ સ્થળનું મહત્વ હતું જ નહીં. એ જ્ઞાન નગરી છે અને જ્ઞાનથી મુક્તિ મળે છે એમ શંકરાચાર્ય કહે છે. તેનું પ્રતિપાદન છે અહીંયા. તેથી કાશી મરણાદ મુક્તિ, કાશીમાં મરણથી મુક્તિ મળે. ત્યારે કોઈ દિવસ સ્થળ વિશેષ કાળ વિશેષ એના ઉપર બહુ જાઓ નહીં. એ અભ્યાસનો પ્રકાર છે. મંદિરમાં આપણને સારા વિચારો આવવાની સંભાવના છે માટે મંદિરમાં જાઓ. સવારના સારા વિચારો આવવાની સંભાવના માટે સવારના વહેલા ઉઠો. એનો અર્થ બપોરના ખરાબ વિચાર કરો એમ નહીં, પણ તમને અનુકૂળતા ક્યાં છે? અનુકૂળતામાંથી આગળ વધતા વધતા પ્રતિકૂળ પરિસ્થિતિને પણ માણસ કંટ્રોલ કરે. એને જ કહેવાય ફ્રોમ નોન ટુ અનનોન. જાણીતી વાતમાંથી પછી અજાણી વાતમાં પણ કૂદવાનું છે. ત્યારે જે આપણને જાણીતી વાત છે, જે માહોલ છે, જે પરિચય છે, ત્યાંથી અભ્યાસની શરૂઆત કરો એટલે સહેલું પડે. તેથી પ્રાતઃકાળ સારો લાગતો હોય તો બરાબર છે.
સવારના 4 વાગે 5 વાગે ધ્યાન તમારું સહજતાથી લાગતું એનું કારણ આખી રાત ઊંઘ્યા છો ને કચરો બધો સાફ થયેલો છે તો મગજ જરા સ્લેટ કોરી છે. બપોરના 12 વાગે બધા બજાર ભાવ મગજમાં ઘૂસી ગયા તો પછી ભગવાનનો ભાવ ક્યાંથી ઘૂસે? ત્યાં એને એન્ટ્રી નથી. તેથી પ્રાતઃકાળ રાખ્યો છે. બાકી કોઈ કાળ વિશેષ અને સ્થળ વિશેષનો કોઈ મહિમા છે જ નહીં. માત્ર અભ્યાસ પૂરતું છે. અયોધ્યા જેવો પવિત્ર સ્થળ હોય એમાં પણ મંત્ર હોઈ શકે. બધા જ પવિત્ર માણસો અયોધ્યામાં રહે છે એમ તમે સમજો નહીં, અને લંકામાં બધા ખરાબ છે એમ પણ સમજો નહીં. વિભીષણ ત્યાં હતો, તેથી લંકામાં વિભીષણ પાકી શકે અને અયોધ્યામાં મંત્ર હોઈ શકે. ત્યારે અયોધ્યા પવિત્ર, લંકા ખરાબ એમ એવા કોઈ ફોર્મ્યુલાસ કે આવા બધા કોષ્ટક બનાવવો જ નહીં. સુદમાં જન્મવું સારું કે વધમાં જન્મવું સારું? રામ સુદમાં જન્મ્યા અને કૃષ્ણ વધમાં જન્મ્યા, હવે કોણ સારું બોલો? જાણી જોઈને જન્મી બતાવ્યું. કૃષ્ણ જાણી જોઈને વધમાં જન્મ્યા, કહો મને ખરાબ હિંમત હતો આવો ચાલો વધમાં જન્મ્યા. તેથી રામ સુદમાં જન્મે તો પણ અવતાર, અને કૃષ્ણ વધમાં જન્મે તો પણ અવતાર. દિવસે જન્મવું સારું કે રાતે જન્મવું સારું? રામ બપોરે 12 વાગે જન્મ્યા, કૃષ્ણ રાતના 12 વાગે. ચાલો આવ, તારે જે કેવું હોય તે કે. કૃષ્ણે બહુ જબરજસ્ત ક્રાંતિ કરી છે. એનું કારણ રાત દિવસ શું કરશે? અંધારામાં જન્મીને પણ હું પ્રકાશ આપી શકીશ, અને કેટલાક પ્રકાશમાં જન્મીને પણ ગોબર જેવા આંખ મીચીને બેઠા હોય, ફાયદો શું? તેથી તમે ક્યારે જન્મ્યા, ક્યાં જન્મ્યા એ બહુ મહત્વનું નથી. આપણે શુદ્ધ વધમાંથી ઊંચા જ નથી આવતા. કયો દિવસ સારો ને કયો દિવસ ખરાબ? એક પણ દિવસ ખરાબ હોઈ શકતો નથી. એનું કારણ પ્રત્યેક દિવસ સૂરજનો ચહેરો જોઈને શરૂ થાય છે. સૂર્ય આવ્યા વગર દિવસ શરૂ થાય નહીં. ત્યારે જે દિવસે સૂર્યનો ચહેરો જોયો હોય તે દિવસ ખરાબ કેમ હોય? કોઈ દિવસ ખરાબ હોઈ જ શકે નહીં. અવિરત કર્મયોગ કરનારો સૂર્ય છે અને 365 દિવસ કામ કરે છે, તેથી એક પણ દિવસ ખરાબ હોય નહીં. પણ આપણે જાત જાતના દિવસો રાખ્યા. અમાસના મુસાફરી કરાય જ નહીં, એક્સિડન્ટ થવાની સંભાવના. જેને આરામથી મુસાફરી કરવી હોય અમાસની ટિકિટ જ લેવી, ગાડીમાં ગીરદી જ ન હોય. હા, અમાસના કઢાવ એટલે દિના સુઈને જાઓ, એક સીટ પર નહીં 2 સીટ પર પગ લાંબા કરો. એની પછવાડે કારણ છે. માણસને સ્થિર કરવાની કેટલીક પદ્ધતિઓ છે. તું ભટકતો બહુ રહે નહીં. નિત્ય પ્રવાસી મરેલો માણસ છે, એની પછવાડે કંઈ સાયન્સ થોડું નથી એમ નહીં. મંગળવારે દાઢી કરાય જ નહીં, શનિવારે કરાય જ નહીં. તેથી સલૂન ખાલી મળે, જેને ટાઈમ ન હોય તેને શનિવારે જ જવું, જલ્દી પતી જાય પટ. પણ તું રાત દિવસ શરીરના આડ પંપાળમાં પડ નહીં, એટલે 1-2 દિવસ કાઢી નાખો તો એટલી દાઢી ઓછી થાય. એમ તો દાઢી કર્યા જ કરે, પોતાની ને બીજાની. તેથી માણસને બચાવવાને માટે, અભ્યાસને માટે કીધેલી કેટલીક વાતો છે. અતિરેક નહીં થવો જોઈએ. દાઢી કરવી જ જોઈએ આવું વેદમાં લખાણ છે. દાઢી વધારવી જોઈએ એમ વેદમાં લખેલું નથી. આખી નાગરિક ધારા છે. સવારથી માંડીને રાતના સૂઈ જઈએ ત્યાં સુધીની આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ તે શાસ્ત્રકારોએ લખી રાખ્યું છે, અને એમાં મસરૂ દાઢી કરવી જ જોઈએ આવો ઉલ્લેખ છે. પણ સવાર સાંજ કર્યા જ કરતો બીજું કંઈ જ કરે નહીં તો શું કામ ફાયદો? તેથી માણસ સારો લાગવો જોઈએ, સ્વસ્થ લાગવો જોઈએ. આધ્યાત્મિક માણસ એટલે મેલો ઘેલો, ગંદકી હોય, મોઢા પર માખો બળમરતી હોય, આવો માણસ હોય તો ગાંડપણની હદ છે. અતિશય સ્વચ્છ અને પવિત્ર માણસ હોય, આધ્યાત્મિક માણસ એવો હોય કે એના પાસેથી લોકો સ્વચ્છતા શીખે. એ તો નાય જ નહીં 15 દિવસ ને મહિનો. અઘોરી માણસ શું કામનો છે? સભ્ય માણસ પણ નથી. સમાજમાં રહી કેમ શકે? અસભ્ય માણસ થયો. તેથી નિત્ય સ્નાન થવું જોઈએ માણસનું, પણ જેમ થવું જોઈએ એમ કીધું તેમ અતિરેક પણ નહીં થવો જોઈએ. તેથી ગીતાની આખી ધારણા છે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવો બોધસ્ય યોગો ભવતિ દુઃખા. તમે બિલકુલ નહીં ખાઓ એમ પણ ગીતા નહીં કે, અને ખાધા જ કરો એમ પણ નહીં કે, સમજીને ખાઓ. બિલકુલ ન ખાવાથી કંઈ ભગવાન મળતા નથી. તો બધા સાપને ભગવાન મળવા જોઈએ. વાયુ સેવન કરે છે, ખાતા જ નથી કશું. કંદમૂળ ખાઈને ભગવાન મળતા હોય, રાજગરો ખાઈને મળતા હોય તો બકરાઓ ખાલી પાંદડા જ ખાય છે. સૌથી પહેલા ભગવાન એને મળવા જોઈએ. પાંદડા સિવાય બકરો કશું ખાય જ નહીં. તેથી આ બધી બહારની કસરતો છે. અભ્યાસ પૂરતી ઠીક છે, પણ અભ્યાસથી અતિરેકી મહત્વ જો એને આવવા લાગે ને એમાં જ મારી મુક્તિ છે ને એમાં જ મારું કલ્યાણ છે એમ જો માણસ માની લે તો એના બુદ્ધિની દયા ખાવી જોઈએ. તેથી યમ વાપી સ્મરણ ભાવમ તજત્યંતે કલેવરમ. અંતે તમે જે ભાવનું સ્મરણ કરતા કરતા શરીર છોડશો તેને પામશો, પણ અંતે સ્મરણ ક્યારે થશે? સદા તદભાવ ભાવિત. અંડરલાઈન કરવા જેવો આચરણ છે, સદા તદભાવ ભાવિત. એ ભાવના જો આખા જીવન દરમિયાન સેવી હશે તો. કથાકારો રમૂજમાં એક વાત સરસ કે છે. એક ભાઈ મરવા પડેલા, સનીપાત થઈ ગયેલો, ઘડીક હોશમાં, ઘડીક બેહોશમાં, ઘડીક હોશમાં. ડોક્ટરો 3-4 આજુબાજુ ઉભેલા. પછી કોઈક ડોક્ટરે કઈ તાવ બાવ માપ્યો હશે અને કીધું એને
કે 106 ડિગ્રી તાવ છે. હવે આ જરાક ભાનમાં આવે સાંભળ્યું 106 તો તરત કહે છે 108 થાય એટલે વેચી નાખજો. એનું કારણ શેર બજારનો માણસ આખી જિંદગી ભાવ જ બોલેલો, ત્યારે 106 થયા છે, 108 થાય તો વેચી નાખજો. તને વેચવાની વાત ચાલે છે. હા, કોઈ માલ વેચવાની વાત નથી, પણ આખા મગજમાં જે ભાવ ઘૂંટાયો હોય ને તો છેલ્લે બી આ જ ભાવ આવે, સદા તદ ભાવ ભાવી. તેનું કારણ લિયા દિયા આખો જે વર્ષો સુધી આ જ કામ કર્યું હોય વેચી મારો કે છે, 2 રૂપિયા વધારે પત્યું. કહેવાનું તત્પર શું છે? સદા તદ ભાવ ભાવિત. કયો ભાવ સતત તમારા મગજમાં ચાલે છે, તેથી સાતત્ય જાળવો. બહારના બધા જ કામો કરવાની છૂટ છે. સતત ભગવાનનું સ્મરણ કરો. એમ જયારે ભગવાન કહે છે ત્યારે કંઈ માળા જપતા બેસવાનું નથી. એટલે જ પાછો નીચેનો શ્લોક વધારે ક્લિયર કહે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. બધા જ કાળમાં મિનિટે મિનિટ, શ્વાસે શ્વાસ મારું સ્મરણ કર. અને પાછું કહે છે યુદ્ધ ચ, યુદ્ધ કર. જો ગીતાની ગજબ છે. સાષ્ટાંગ નમસ્કાર કરવાનું મન થાય ભગવાન કૃષ્ણને એક એક શ્લોક વાંચ્યા પછી. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. એક ક્ષણે મામ અનુસ્મર, મારું સ્મરણ કર. અને પાછું કહે છે યુદ્ધ છે. હવે તારું સ્મરણ કરીએ તો યુદ્ધ કેમ કરીએ? એટલે સ્મરણ કોઈ વિશેષ વાત છે. સ્મરણ એટલે કેવળ માળા ફેરવવી એમ નહીં. એ તો કેટલા માણસો બેઠા જ છે, આખો દિવસ ફેરવ્યા જ કરે છે. માલા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખ માહી, और मनवा तो 14 ફિરે, ये तो સુમિરન નહીં. કબીરજી પણ એને સ્મરણ કહેવાની ના પાડે છે. હાથમાં માળા ફરતી હોય ને મોઢામાં જીભ ફરતી હોય ને મન આખી દુનિયામાં ફરતું હોય. તેથી સ્મરણમાં જે મહત્વ છે ને એ મનનું છે. મન અને બુદ્ધિ તમારા એમાં ભળવા જોઈએ. કેવળ શરીર માળા ફેરવતું બેસે આવી ભગવાનની અપેક્ષા છે જ નહીં. એનું કારણ કૃષ્ણ ભગવાને માળા ફેરવી છે એવો ક્યાંય ભાગવતમાં કે મહાભારતમાં ઉલ્લેખ નથી ખાસ. તો પછી અધાર્મિક માણસ થઈ ગયો. ભગવાન કૃષ્ણ માળા ફેરવતા બેઠા છે એવું ક્યાંય વ્યાસને લખવાનું મન થયું નથી. તેથી સ્મરણ એક જુદી વસ્તુ છે. અતિશય મહત્વની વાત છે સ્મરણ. શ્વાસ છે ને, શ્વાસ એ આપણને શરીર જોડે રાખે છે. જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી શરીર ટકે. એટલે શ્વાસ છે ને એ શરીર અને આત્મા વચ્ચેની લિંક છે. શ્વાસ પકડીને બેઠો છે ત્યારે શ્વાસ તમને દેખાડે છે કે તમારું શરીર જોડે અનુસંધાન છે, તેમ સ્મરણ તમને દેખાડે છે કે તમારું પરમાત્મા જોડે અનુસંધાન છે. શરીર જોડેનો સહવાસ શ્વાસથી પ્રતિબિંબિત થાય અને પરમાત્મા જોડેનો સહવાસ સ્મરણથી પ્રતિબિંબિત થાય. અને સ્મરણ કેવું હોવું જોઈએ? માળાના દોરા જેવું. માળાની અંદર જે દોરી છે ને દેખાય નહીં, તેમ સ્મરણ દેખાવું નહીં જોઈએ. અને આપણે દેખાડ્યા વગર સ્મરણ કરતા જ નથી. ભૂલે ચૂકે જો જપ કરવાની શરૂઆત થાય તો કેટલા થયા એ પહેલા નોંધો. 1.25 લાખ થયા કે 1.25 કરોડ થયા નોંધ્યા કરતું. કસરત છે, બીજું કઈ નથી. ખબર જ ન પડે એને સ્મરણ કહેવાય. ખબર પડે એ સ્થૂળ જાપ છે, અજપા જાપ કહેવાય છે. બંધ થઈ જાય, બોલતો બોલતો માણસ બંધ થઈ જાય ને એ શ્રેષ્ઠ જાપ છે. તેથી પ્રાથમિક અવસ્થાના લોકો બૂમ પાડતા હોય, બૂમા બૂમ કરીને સ્મરણ કરવું પડે. બહુ કેજી ક્લાસ છે, હજી પ્લે ગ્રુપમાં જોઈન થયો છે આ માણસ, તેથી રાડો પાડ્યા કરે છે. રાડો પાડવાની કઈ જરૂર ન હોય. જૂના કાળમાં નાની ઉંમરમાં છોકરાઓના શક પણ કરી નાખે. પરણાયો ભલે પછી, પણ 5 વર્ષનો છોકરો હોય ને 3 વર્ષની છોકરી હોય, પછી 10 વર્ષ ભલે આ પોતાને પિયર હોય, પછી એને વડાવે ને પછી એનું લગ્ન થાય, સંસાર થાય, બધું પછી થાય. પણ એક વખત નક્કી કરી નાખ્યા આ લોકો. હવે આ જોડે જ રમતા હોય. પછી એ છોકરીને પૂછો તારો વર ક્યાં છે, તો પકડી બતાવશે આ રહ્યો, આ છગન. એકદમ મોટેથી નામ બોલ્યા. પણ 17-18 વર્ષની ઉંમર થયા પછી કહો તો શરમાઈ જાય, બોલતી નથી. એનું કારણ હવે મેચ્યોર થઈ. તેમ રામ રામની રાડો પાડે છે ને એ બધા હજી 42 છે. મેચ્યોર થયા પછી શરમ લાગે, નામ બોલાય જ નહીં. સ્મરણ અંદર ચાલે. તેથી મણકા દેખાય પણ અંદરનું સૂત્ર દેખાય નહીં. તેમ તમારા બધા જ કર્મો દેખાય પણ અંદરનું સ્મરણ છે ને તમને ખબર હોય. તેથી પ્રત્યેક કર્મ કરતી વખતે અંદર અનુસંધાન ભગવાનનું છે, એ સ્મરણ છે. તસ્માત સર્વેષુ કાલેષુ. તમે કામ ગમે તે કરો અને કામ કરો જ. કામ છોડીને સ્મરણ કરવાનું કોઈ દિવસ ગીતાએ ભૂલથી પણ કહ્યું નથી. કરતા જાવું ઘરનું કામ ને લેતા જાવું પ્રભુનું નામ. અને ભગવાનનું નામ લીધા કરશો તો કોઈને કઈ વાત કહી શકશો નહીં, કોઈની વાત સાંભળી શકશો નહીં. તેથી સ્મરણ હંમેશા માનસિક હોય.
મનમાં સ્મરણ ચાલતું હોય, પરમાત્માનું અનુસંધાન પ્રત્યેક કર્મ જોડે જો લાગી જાય ને તો એક પણ ખરાબ કામ થાય જ નહીં. પ્રત્યેક કાર્યમાં અનુસંધાન જો પરમાત્માનું છે, એ સ્મરણ સતત ધ્યાનમાં રહે ને તો બધા જ દુષ્કર્મોથી માણસ બચી જાય. પરમાત્મા મારી જોડે છે, બસ કોઈ પણ કામ કરતો હોઈશ, બોલતો હોઈશ તો પણ ભગવાન મારી જોડે છે, અસ્તવ્યસ્ત બોલાય જ નહીં. સાંભળતો હોઈશ તો ભગવાન સાંભળે છે, હું સાંભળતો નથી એટલે સાંભળતી વખતે બેધ્યાન થવાય નહીં. સૂતી વખતે ભગવાન મારી જોડે છે એટલે હલકા વિચારો કરાય નહીં. જે તમે કરતા હશો પ્રત્યેક વખતે ભગવાન તમારી સાથે જે વાત ધ્યાનમાં આવી ગઈ ને તો પછી અસ્તવ્યસ્ત બોલાય નહીં, અસ્તવ્યસ્ત સંભળાય નહીં, અસ્તવ્યસ્ત બેસાય નહીં, અસ્તવ્યસ્ત વર્તાય નહીં. સતત પરમાત્માને જોડે રાખીને જે માણસ ફરે, અને થોડું અઘરું છે. મોટો માણસ બહુ દિવસ આપણા ઘરમાં રહે તો આપણને ગભરામણ થાય. 2-4 દિવસ એને સાચવી શકાય, પછી જાય તો સારું. એનું કારણ આપણો બધો અસ્તવ્યસ્ત વ્યવહાર અટક્યો પડ્યો એટલે આપણે અકળાયા કરતા હોઈએ. ગણપતિને પણ આપણે લાવીએ ને પાછા પધરાવી દઈએ, બહુ વધારે દિવસ રખાય 12 મહિના સુધી ઘરમાં. હા, તેથી ગણપતિ વિસર્જન ચોથે લાવે ને 14 પાછા મૂકી આવે. એનું કારણ હવે તમે દૂર રહો, અમારું બધું એવું છે, પછી બહુ જોવા જેવું નહીં. તેથી સતત સ્મરણ થાય ત્યારે સ્થૂળ રૂપમાં પણ જો પરમાત્માને પાસે લાવો છો તો વર્તન ઉપર નિયંત્રણ આવે છે. તો સતત જેને અનુસંધાન કર્યું હશે એનું વર્તન કેટલું પવિત્ર હશે. તેથી તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, ક્ષણે ક્ષણે સતત મને યાદ કરતો રહે, અને યુદ્ધ કરતો રહે. અને ભગવાનનું સ્મરણ ચાલુ રાખીને જો યુદ્ધ થાય તો યુદ્ધ રહેતું જ નથી, અને યુદ્ધનું પાપ લાગતું જ નથી. અર્જુનની અગવડ જ આ છે, તેને ભગવાન જવાબ અહીંયા આપે છે. તું ભગવાનનું સ્મરણ ચૂકે છે અને હું લડું છું એમ સમજે છે, માટે બધી ગડબડ થાય છે. યુદ્ધ ખરાબ છે જ નહીં. યુદ્ધ પણ સારું છે અને શાંતિ પણ સારી છે. યુદ્ધ વગર વિકાસ થતો જ નથી. જીવનમાં જો સંઘર્ષ ન હોય, જીવનમાં જો યુદ્ધ ન હોય તો બધા માણસો આળસુ થઈ જાય. યુદ્ધ માણસને જાગતો રાખે છે, સાહસ માણસને જીવતો રાખે છે, સલામતી એ જીવનનો સડો છે. જે માણસોને લડવાની જરૂર નહીં તે માણસોને જીવવાની પણ જરૂર નહીં. તેથી જીવનની અંદર કોઈ દિવસ યુદ્ધને ખલાસ થવા ન દો. કેટલાક મા બાપો દીકરા માટે આટલી બધી વ્યવસ્થા કરી જાય કે દીકરાને જીવવા જેવું રહે જ નહીં. 7 પેઢી ચાલે આટલું મૂકી જાય, છોકરાને હાથ પગ હલાવવાના છે જ નહીં, હવે જીવે શા માટે? પછી BR બારમાં જ બેસે ને, જેને કરે શું, બીજું કમાવાનું છે જ નહીં. તેથી બહુ સલામતીની વ્યવસ્થા એ માણસને મારી નાખવાનો પ્રયોગ છે. એ મા બાપો છોકરાનું હિત નથી કરતા, ભલે મનમાં સમજતા હશે, પણ છોકરાઓને ક્રિપલ્ડ કરી નાખે છે. તમે એને વારસો નહીં આપો એમ નહીં, પણ વારસો સાચવતા પણ શીખવો. પરિશ્રમ એ બહુ મોટી વાત છે, સાધના એ બહુ મોટી વાત છે, સાહસ એ બહુ મોટી વાત છે. માણસને જીવતો રાખવો ને એ મોટા મોટી વાત છે. અને એટલે જ એક કવિ કહે છે ને કે માણસને જીવતો રાખો. કોઈના પિતા બંગલા મૂકે, કોઈના ખેતર વાડી, કોઈના મોટી મિલ મૂકી જાય, કોઈના મોટર ગાડી, કોઈના ધીકતો ધંધો મૂકે, કોઈના બેંકમાં ખાતું, પણ તમે પિતા મને હૃદય આપ્યું, રાતને દિવસ ગાતું. એ બહુ મહત્વની વાત છે. જીવંત હૃદય આપવું ને એના જેવો વારસો જ નથી. પછી એ મહેલમાં પણ જીવશે ને ઝૂંપડીમાં પણ જીવશે. મહેલ ખરાબ નથી, મહેલ વારસામાં ના આપો એમ કોઈ કહેતું નથી. ઝૂંપડી આપીને જાઓ એવું કંઈ જરૂરી નથી, પણ દિલ એવું આપો કે ઝૂંપડી પણ એને મહેલ કરતા મહાન લાગશે. એને મહેલમાં પણ જીવતા આવડશે, મહેલમાં જીવશે તો પણ ઉન્મત્ત થશે નહીં, અને ઝૂંપડીમાં જીવશે તો પણ બિચારો થશે નહીં. આની જરૂર છે. અને ગીતા એ કહે છે, તમે મહેલ આપો કે ઝૂંપડી આપો એમ ગીતા નહીં કહે. જીવતો રાખો માણસને. યુદ્ધ છે, સંઘર્ષ કરવાની હિંમત રાખો. એનું કારણ સંઘર્ષ મહેલમાં પણ કરવો પડશે અને સંઘર્ષ ઝૂંપડીમાં પણ કરવો પડશે. જે સંઘર્ષ છોડશે તે મરશે, મહેલમાં રહેતોય મરશે અને ઝૂંપડીમાં રહેતોય મરશે. યુદ્ધ અને સંઘર્ષથી જે માણસ ગભરાયો તે માણસ મરી ગયો, જીવતો જ મરેલો છે. જીવતા મરેલા માણસોથી કોઈ સમાજ કે રાષ્ટ્ર ઊંચું આવે નહીં. તેથી સંઘર્ષ કરવાની તત્પરતા રાખવાની. યુદ્ધ છે બહુ સ્પષ્ટ કહે છે. યુદ્ધનું સમર્થન કરનારા માણસો બહુ ઓછા પાક્યા છે. કૃષ્ણની આ પ્રતિભા છે. લડો નહીં, લડો નહીં, લડો નહીં, શાંતિ શાંતિ, અહિંસા, કરુણા એમ કહેનારા હજારો માણસો મળશે. લડો એમ કહેનારો આ બહાદુર માણસ છે. એનું કારણ બધા જ તમારા સારા તત્વો ઘસાઈ જશે જો લડવાની હિંમત છોડી તો. અસત્ય હંમેશા સાચા લોકોની નિષ્ક્રિયતા ઉપર તાગરધીના કરતું હોય છે. દુર્યોધનને બેફામ દોર અપાય જ નહીં, જરૂર પડે તો મારવો પણ પડે એમ કહેનાર કૃષ્ણ છે. આમાય રામને તુજાત રામને માજાત રામ એ કંઈ આધ્યાત્મિક પ્રવચન નહીં હતું. આવું સ્મરણ એ જુદું છે. તમારા જીવનની એક સમજદારી, તમારા જીવનનો વિકાસ, તમારા જીવનનો અધ્યાત્મ એક ભાગ છે, પણ તમારા ડે ટુ ડે પ્રેક્ટિકલ લાઈફમાં જવાનું છે. તેથી સ્મરણ પણ સમજ્યા વગર કરશો તો કસરત સિવાય કશું જ નથી.
અને એ જ ગીતાનું વૈશિષ્ટ્ય છે કે આધ્યાત્મિક જીવનની વાત કરે છે, સ્મરણની વાત કરે છે, ભક્તિની વાત કરે છે, પણ યુદ્ધ છે, લડાઈ ચાલુ રાખ. જીવન સંઘર્ષમાંથી ભાગી ગયેલો માણસ ભગવાનને ચાલતો જ નથી. અને અર્જુન ભાગવાને માટે ઉભેલો હતો, તેને પકડીને ઉભો રાખ્યો છે. 18 અધ્યાય સુધી સમજાવવાની મહેનત કરી છે અને લડતો કર્યો છે. એનું કારણ અર્જુન લડશે તો જ જીવશે, નહીં તો આજે જ મરશે. વગર મરે મરેલો થઈ જશે. સતત મરેલા રહેવું તેના કરતા એકવાર મરી જવું સારું. ઘણા માણસો દિવસમાં 10 વાર મરે. હા, જરા કઈ થાય મરી ગયા, જરા કઈ થાય મરી ગયા. એટલે કેટલી વાર મરશે? હા, એક દિવસમાં 10 વાર મરે અને પાછો આમને ઉભો હોય અડીખમ. તેથી માણસના જીવનની અંદર સંઘર્ષ અને સંગ્રામની કલ્પના હોવી જોઈએ. જીવન એક સંઘર્ષ છે. મેન વર્સિસ મેન, મેન વર્સિસ સોસાયટી, મેન વર્સિસ નેચર. અનેક પ્રકારના સંઘર્ષો માણસે કરવાના છે. અનંત માણસોના સંપર્કમાં આપણે આવીએ છીએ. આપણે સારા છીએ એનો અર્થ બોગા છીએ કે ઇડિયટ છીએ એવો પણ નહીં થવો જોઈએ. એટલે હું ઘણી વાર કહું છું કે વિદુરજી જેવો ભક્ત નહીં, એના જેવો સારો માણસ નહીં, એના જેવો સ્પષ્ટ વક્તા નહીં. ધૃતરાષ્ટ્રને મોઢા ઉપર કહેવાવાળો આ માણસ છે કે તારા દીકરાને કારણે બધી ખરાબી થઈ છે, દેશ નિકાલ કર દુર્યોધનને, અને કા આજીવન કેદ આપી દે એને તો બધું સારું થઈ જશે. શહેનશાહને કોઈની કહેવાની હિંમત છે? અરે લોકશાહીમાં પણ મોઢું ખોલવાની માણસોની હિંમત નથી, તો ઓટોક્રેટિક રૂલમાં કોણ બોલે? ધૃતરાષ્ટ્ર શહેનશાહ હતો, એ કરે તે થાય, 1 મિનિટમાં લટકાવી દે ફાંસી ઉપર. તેવા ટાઈમે આ બહાદુર માણસે ખુલ્લમ ખુલ્લું કીધું છે કે તારો દીકરો એ ઝઘડાની જડ છે, એને સાઈડ પર ખસેડ, બધું સારું છે, કરે એને આજીવન કેદ, મૂકી દે જેલમાં, અને ખવડાવને રોજ બાસુંદી. કોણ ના પાડે છે? પણ ખટપટ નહીં જોઈએ. આટલું સ્પષ્ટ કહેનારો વિદુર છે. અને તેથી વિદુર નીતિ આજે અમર છે. મહાભારતનો એક પવિત્ર વિભાગ છે વિદુર નીતિ. અને વિદુર બિલકુલ ઇડિયટ કે બોગો નહીં હતો. લાક્ષાગ્રહનું આખું કાવતરું થયું તે નિષ્ફળ ગયું છે વિદુરની હોશિયારીને કારણે. કેટલો દક્ષ માણસ છે, અનપેક્ષ સુચિર દક્ષા ભક્ત. દક્ષ હોવો જોઈએ. સંઘર્ષ છે જીવન, બોગા બનાય નહીં. પાંડવો ભગવાનના સાધન છે. પાંડવોની રક્ષા થવી જોઈએ. એનું કારણ પાંડવોની રક્ષામાં ધર્મની રક્ષા છે, પાંડવોની રક્ષામાં સંસ્કૃતિની રક્ષા છે, પાંડવોની રક્ષામાં રાષ્ટ્રની રક્ષા છે, અને પાંડવોની રક્ષામાં પરમાત્માની પ્રસન્નતા છે. એટલે હું કરીને જ રહીશ. એ જ બીડું ઝડપ્યું છે વિદુરે. અને કેટલું ગંભીર કાવતરું હશે આ. પાંડવોને સળગાવી નાખવાના ખાવાના ખેલ છે. અને પાંડવો લોકપ્રિય હતા. એનો બાપ મરી ગયો છે, અનાથ બાળકો છે, કુંતા બિચારી એકલી છે, વિધવા સ્ત્રી છે, આખા સમાજની સિમ્પથી એની તરફ છે. ત્યારે જેના માટે સમાજની સહાનુભૂતિ છે એને બાળી નાખવાનો પ્રયત્ન કરનાર માણસ એક દિવસ જીવતો રહી શકે નહીં. તેથી કેટલા સંતાઈને કાવતરું કર્યું હશે આ લોકોએ કે બહાર જો ખબર પડી જાય તો ઉભા ઉભા લોકો મારે ધૃતરાષ્ટ્રને. એનું કારણ આટલો પાંડવો માટે ભાવ હતો. તેથી અમારો એમાં હાથ નથી એ સાબિત કરવા માટેના સઘન પ્રયાસો કર્યા હશે આ લોકોએ. અને તે કાવતરું વિદુરથી છુપું રહી શક્યું નહીં. એ વિદુર કેટલો પાવરફુલ હશે. અને કહેવાય ભક્ત. યુદ્ધ છે, સંઘર્ષમાં આટલી જાગૃતિ હોવી જોઈએ. અમને ખબર નથી કોણે કર્યું. ઇડિયટ માણસો છે. તેથી બોગાઓનું કામ નથી. ભક્તિ અધ્યાત્મ એમાં કોઈ ઠેકાણે બોગાપણું ચાલતું જ નથી. યુદ્ધ છે એમ ભગવાન કૃષ્ણ હિંમતથી કહી શકે છે. અને તેથી કૃષ્ણ ઉભો રહ્યો છે 5000 વર્ષથી. અને ગીતા એક પવિત્ર ગ્રંથ છે. અને વિશ્વનું કોઈ પણ પ્લેટફોર્મ એને માન્ય કરે છે. દુનિયાના કોઈ પણ દેશમાં જઈને ગીતા ઉપર બોલો, કોઈને વાંધો નથી. આટલા ચિરંતન તત્વો એને આપ્યા છે. એનું કારણ જીવનને પકડીને ઉભેલો ગ્રંથ છે. ભાગી જવાની વાત નથી. શાંતિ, કરુણા, પ્રેમ એને મહત્વ છે. કૃષ્ણે જેટલો પ્રેમ કર્યો છે દુનિયામાં કોઈએ નહીં કર્યો હોય. આખી ગોકુળની અને વ્રજની અને વૃંદાવનની લીલાઓ જુઓ, પ્રેમની પરાકાષ્ઠા છે. એમાં મિલનનો ભાવ છે, વીરનો ભાવ છે, બધું જ છે. કૃષ્ણ જેવો પ્રેમી નહીં, તેમ કૃષ્ણ જેવો પરાક્રમી પણ નહીં. પ્રેમની સામે પરાક્રમને ઉભો રાખવાની હિંમત છે. શાંતિની સામે સંઘર્ષને ઉભો રાખવાની હિંમત છે. કરુણાની સામે આ માણસે ક્રોધને ઉભો રાખ્યો છે. એનું કારણ જીવન એ બધી વાતોનું મિશ્રણ છે. એ તો એકાંગી માણસ થઈ જાય. શરીરની બંને સાઈડ ડેવલપ થાય તો તંદુરસ્તી કહેવાય. એક જ પગ ખાલી જાડો થાય ને તો હાથી પગો કહેવાય, તંદુરસ્તી ન કહેવાય. તેથી ખાલી પ્રેમ, ખાલી કરુણા, ખાલી માયા, ખાલી દયા કરશો ને તો એક અંગ જીવતું ને બીજું એક અંગ મરી જશે. લકવો થયેલો સમાજ વિકાસ શું કરે? પેરાલિસિસ છે સમાજને. કેવળ કરુણાની ભાષા, કેવળ પ્રેમની ભાષા, કેવળ અહિંસાની ભાષાથી આખો સમાજ કંગાળ કમજોર બની જાય. તેથી બંને સાથે જોઈએ. શાંતિ પણ જોઈએ, શૌર્ય પણ જોઈએ, કરુણા પણ જોઈએ અને ક્રોધ પણ જોઈએ, પ્રેમ પણ જોઈએ અને પરાક્રમ પણ જોઈએ. તેથી ભગવાનનું સ્મરણ પણ જોઈએ અને યુદ્ધ પણ જોઈએ. મામ અનુસ્મર યુદ્ધ છે. અને એ કૃષ્ણ કહી શક્યા છે. એનું કારણ જીવનને સમગ્રતાથી કૃષ્ણે જોયું છે.
એકાંગી જોનારા માણસો ઘણા પાક્યા અને તે બધા મહાન પણ છે. એનું કારણ જીવનના એક તત્વને ખીલવ્યું અને સમાજની અંદર મૂક્યું છે, પણ એ સર્વાંગીણ બની શકતું નથી. ક્રોધ બિલકુલ નકામો નથી, ક્રોધની પણ જરૂરિયાત છે. જરૂરિયાત ન હોય તો ભગવાન બનાવતે જ નહીં. જેટલી જેટલી વસ્તુઓ નિર્માણ થઈ છે બધી વસ્તુની જરૂરિયાત છે, આપણને ઉપયોગ ખબર હોવી જોઈએ. ઘરની અંદર બધું જ ફર્નિચર છે, બધું જ કામનું છે. ઘરમાં તમને ફ્રીજ પણ જોઈએ ને ટીવી સેટ પણ જોઈએ ને સોફા સેટ પણ જોઈએ, કબૂલ, પણ બૂટ ચપ્પલ નહીં જોઈએ? જોઈએ જ. બૂટ ચપ્પલ ખરાબ છે એમ કહેવાય? જોઈએ જ, પણ એનું સ્થાન ક્યાં છે નક્કી હોવું જોઈએ. એ દરવાજા પાસે ઉતારાય, રસોડામાં ચૂલા પાસે ના ઉતારાય. તેથી વ્યવસ્થાનો સવાલ છે, વસ્તુ બધી જ જોઈએ. તેમ ક્રોધ ક્યાં કરવાનો એ સ્થાન ખબર હોવું જોઈએ. ખોટા ઠેકાણે એને એન્ટ્રી નહીં મળવી જોઈએ. રસોડની અંદર માણસ બૂટ પહેરીને ચાલ્યું જાય તો સારું ન કહેવાય, અસભ્યતા છે. ત્યારે કહેવાનું તાત્પર્ય દરેક વસ્તુને પોતાની એક મર્યાદા છે. કામ પણ બહુ સરસ છે, પણ ધર્મની મર્યાદા સાચવે. ધર્મ વિરુદ્ધો ભૂતે શું કામોસ્મી ભરતર્ષભ. ત્યારે જીવન એક સંઘર્ષ છે, એમાં લડવાનું છે. પણ અંદર જે સૂત્ર છે એ પરમાત્માનું ચાલવું જોઈએ. ત્યારે અંદરનું સૂત્ર છે ને એ સ્મરણ છે. મણકા છે તમારા કાર્ય છે, માણાના મણકાઓ દેખાય, તમારા કામ દેખાય, પણ એ પછીનો ભાવ છે ને એ બહુ મહત્વનો છે. ભાવ ખરાબ તો દેખાતું કામ પણ ખરાબ થઈ જાય. તેથી ભાવ શૂન્ય બધા જ કાર્યક્રમો યંત્રવત બની જાય, મિકેનિકલ થઈ જાય, કસરત થઈ જાય, વ્યાયામ થઈ જાય, એનાથી જે ફાયદો થવો જોઈએ તે થાય નહીં. તેથી ભાવની બહુ કિંમત છે. તસ્માત સર્વેષુ કાલેષુ મા મનુસ્વર યુદ્ધ છે. યુદ્ધ કર, સંઘર્ષ કર, પલાયનવાદી થા નહીં. હવે યુદ્ધ એટલે એક પ્રકારનું યુદ્ધ થયું, તેમ યુદ્ધ છે એટલે તારા સ્વધર્મનું પાલન કર. જે તને સ્વધર્મ મળ્યો હશે તેનું પાલન કર, અને મારું સ્મરણ કરતા કરતા પાલન કર, તો એ સ્વધર્મનો કંટાળો આવશે નહીં. આજે મોટા ભાગના માણસોને પોતાના કામનો કંટાળો આવે છે. બધા જ માણસો કંટાળેલા છે. શિક્ષકને ભણાવવાનો આનંદ નથી, પગાર મળે છે માટે જાય છે, ઘરે પગાર આવતો તો સ્કૂલમાં જવાની તૈયારી નથી. બધાને પોતાનું કામ એટલે બર્ડન લાગે છે, બોજો લાગે છે. પાછા બોલે, હા પણ શું કરીએ, હવે ઢસરડો ખેંચીએ છીએ. કંટાળો નહીં હોવો જોઈએ. એનું કારણ ભગવાનનું સ્મરણ ગયું. એક કામમાં આનંદ આવવો જોઈએ. સાંભળનારને સાંભળવાનો આનંદ હોવો જોઈએ, બોલનારને બોલવાનો આનંદ હોવો જોઈએ. સાંભળનારને સાંભળવાનો આનંદ હોય ને બોલનારને બોલવાનો આનંદ હોય તો ગમે એટલો પ્રયત્ન કરો, સત્સંગ સ્વાધ્યાય થાય નહીં. તેથી મય્યર્પિત મનોબુદ્ધિ, મન અને બુદ્ધિ એમાં જોડાવા જોઈએ. તમે અત્યારે સાંભળો છો, મનથી સાંભળો છો તો મને બોલવાનો આનંદ આવે, પણ પહેલા જ બેસીને 4 જણા સુઈ ગયા હોય તો, અને પછી નસકોરા બોલાવે પ્રેમથી, હા સંગીતમય. કોઈ એકાદ માણસ છાપું ખોલીને વાંચે, કોઈ 2 માણસો ત્યાં બીજી જ વાતો કરતા હોય તો શું મજા આવે બોલવાની. મય્યર્પિત મનોબુદ્ધિ, પ્રત્યેક ઠેકાણે મન બુદ્ધિ હાજર હોવા જોઈએ, તો જ કામ દીપે, એ તો દીપે નહીં. અને એટલે કવિ કહે છે ને કે ઇતર કર્મ ફલાની અદૃચ્છયા વિલિખતાની સહે ચતુરાનન અરસિકેશુ કવિત્વ નિવેદનમ શિરસી માલિક માલિક માલિક. એ પરમાત્મા, મારા કર્મમાં તારે જે ફળ લખવા હોય તો લખજે, પણ એક નહીં લખતો. શું? મને સાંભળવામાં જેને રસ ન હોય તેની પાસે મારે બોલવું પડે એવું દુર્ભાગ્ય લખતો નહીં. માલિક 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 3 વાર કીધું, 1 2 3 એટલે પાકી વાત થઈ. સાંભળવામાં રસ ન હોય તેની પાસે બોલવું, એના જેવું દુર્ભાગ્ય બીજું એક પણ નથી. એનો અર્થ શું છે? સાંભળનાર માણસ મનથી સાંભળે, સાંભળનાર માણસ બુદ્ધિથી સાંભળે, અને બોલનાર માણસ પણ મનથી બોલે અને બુદ્ધિથી બોલે. સાંભળનારનું જો મન ન હોય તો બોલનારને મજા ના આવે, ને બોલનારનું મન ન હોય તો સાંભળનારને મજા ના આવે. અત્યારે હું બોલતો અને મારું મન ક્યાંક ચાલ્યું જાય ને, તમે બધા ગૂંચવાઈ જાઓ કે શું થયું છે હરિભાઈને, ગાડી પાટા પરથી ઉતરી ગઈ. હા, તેથી મન સાથે જો લાગેલું ન હોય તો, તેથી અનુસંધાન જોઈએ હંમેશા, મન બુદ્ધિનું અનુસંધાન જોઈએ. તેથી કે છે મય્યર્પિત મનોબુદ્ધિ. મને જે લોકો મન બુદ્ધિ અર્પણ કરે છે, મામે વૈશ્યસી આશાંશય, તે લોકો મારી પાસે આવશે. તેથી ભગવાનનું સતત સ્મરણ, સતત અનુસંધાન. સ્મરણ એ ભગવાન આપણી જોડે છે તેનો પરિચય સતત આપણને આપતું રહે છે. શ્વાસ આપણને પરિચય આપે છે કે આપણે જીવતા છીએ, અને સ્મરણ આપણને પરિચય આપે છે કે ભગવાન આપણી જોડે છે. તેથી શ્વાસથી અસ્તિત્વનો પરિચય થાય છે, અને સ્મરણથી જીવનનો પરિચય થાય છે. હું જીવતો છું ક્યારે? ભગવાન મારી જોડે હોય તો જ. ભગવાન ગયો પછી માણસ જીવતો છે જ નહીં. પછી રામ બોલો ભાઈ રામ જ બોલવાનું હોય. કેમ? એનો રામ ગયો. ત્યારે જેનામાંથી રામ ચાલ્યો જાય તે માણસ પછી રામ ગયો, રામ બોલો ભાઈ રામ જેવો જ હોય. જીવતો હોય તો એને મરેલો હોય તો જ. માર્યા પછી ભલે બોલીએ છીએ, કેટલાક માણસોનું જીવતે બોલવા જેવું હોય છે. એનું કારણ એનો રામ ગયેલો જ હોય.
અને આપણે કહીએ પણ છીએ આ માણસમાં રામ નથી. તમે ભલે એને કામ સોંપ્યું પણ એમાં રામ નથી, એના કામમાં રામ નથી એટલે ભલીવાર નથી. ત્યારે રામ એ કોઈ વ્યક્તિ વિશેષ, પુરુષ વિશેષ કે પરમાત્માના અવતારનું જ નામ નથી. રામ એટલે ચેતના, રામ એટલે સ્ફૂર્તિ, રામ એટલે ઉત્સાહ, રામ એટલે ભલીવાર, રામ એટલે તેજ, રામ એટલે ચરિત્ર. તેથી માણસ રામવાળો હોવો જોઈએ, સતત અનુસંધાન જોઈએ પરમાત્માનું, તો તમારું કોઈ પણ કાર્ય જીવતું રહેશે. ત્યારે સંઘર્ષથી ભાગશો તો પણ મરી જશો, અને સંઘર્ષની જોડે ભગવાનનું અનુસંધાન નહીં રાખો તો થાકી જશો, કંટાળો નિર્માણ થશે. સારા સારા કામોનો પણ માણસોને કંટાળો નિર્માણ થાય. કોઈ પણ જુઓ નવી સંસ્થા ખોલે, 1-2 વર્ષ બહુ સારું કામ કરે, ચોથે વર્ષે બધાના ચહેરા ઉતરી ગયા હોય. કેમ ભાઈ? ના ઠીક નથી, બધા જેવું જ છે, મજા નથી આવતી. હવે અમે નવું નક્કી કર્યું છે, બીજું ઊભું કરશું. એનું કારણ અનુસંધાન નથી. સજુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ. દીર્ઘકાળ ચાલે, નિરંતર ચાલે, અને એવો ને એવો સદભાવ રહે. ક્યારે રહે? અનુસંધાન પરમાત્માનું હોય તો જ રહે. પરમાત્મા ચિરંતન છે, પરમાત્મા કાયમી છે. તેથી કોઈ પણ કામ કરતા હશો તો ભગવાનનું કામ છે એમ સમજીને કરો, ભગવાનના કહેવાથી કરું છું એમ સમજીને કરો, અને ભગવાનને માટે જ કરું છું એમ સમજો. ભગવાનનું જ કામ છે, ભગવાનના જ કહેવાથી કરું છું, એના માટે જ કરું છું, એને જ અર્પણ કરું છું. અને પછી એવું આવશે એ જ કરે છે, મારો ખાલી ઉપયોગ કરે છે, પછી કંટાળાનો સવાલ જ નહીં. સાધન કોઈ દિવસ કંટાળતું જ નથી. તેથી કેટલી કેરી સમારી નાખો તો ચપ્પુ કંટાળી જાય? કંટાળે નહીં. જેના હાથમાં છે ને પાછો ધારદાર કરે એને. એટલે પરમાત્માના હાથના સાધન બની જાઓ, તમને ભગવાન કંટાળવા જ ન દે ને ભગવાન થાકવા જ ન દે. જવાબદારી ભગવાન લઈ લે. જરાક તમે બુઠ્ઠા થાય પછી ધાર ભગવાન કાઢી નાખે તરત. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? અલ્ટિમેટલી અનુસંધાન અને સ્મરણ ત્યાં સુધી માણસને લઈ જાય. ઇન્સ્ટ્રુમેન્ટલ ડિવોશન, સાધન ભક્તિ શરૂ થઈ જાય. તેથી બહુ સરસ મજાના શ્લોકો ભગવાને કીધા અહીંયા. સતત મારું સ્મરણ કર અને યુદ્ધ કર. આ કૃષ્ણની બહુ મોટી મૌલિકતા છે. લડાઈ કરે એમ કોઈ કહેતું નથી. સંઘર્ષમાં ઊભો રહે, બહુ સલામત થઈ જા નહીં, તો સડી જશે. સલામતી એ જીવનનો સડો છે. ત્યારે કોઈ પણ કાર્યમાં પરમાત્માનું અનુસંધાન. કબીરજી વસ્ત્રો વણતા હતા, પણ એમાં પરમાત્માનું અનુસંધાન. મારી સામે ગ્રાહક નથી, ભગવાન છે. અને પાછા કહેતા, હા ધ્યાન રાખજે, બહુ મહેનતથી આ વસ્ત્ર વણ્યું છે, બગડે નહીં. રામ જરા સાચવીને પહેરજે. રામ કે સામેના માણસને જરા સાચવીને પહેરજે, એની પાછળ મહેનત છે. અને મહેનત મારી નથી, પરમાત્માની છે. મારી અંદર પરમાત્મા ન હોત તો મહેનત થાત જ નહીં. તેથી પરમાત્માએ આ સાડી બનાવી છે ને પરમાત્માને માટે બનાવી છે. તો વણકરનો ધંધો કરતા કરતા કબીર મહાન થઈ ગયા. જીની 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 બીની ચદરિયા, દાસ કબીર જતન સે ઓઢી જોકી ત્યો ધરી દીની ચદરિયા. જિંદગીભર આટલી જાગૃતિ રાખી, આટલું સ્મરણ રાખ્યું કે ચાદરમાં એક પણ ડાઘ પડ્યો નહીં. તેથી તમારું જે સ્વકર્મ છે કે જે સ્વધર્મ છે તે જ તમારી પૂજા બની જાય. યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો સ્તવારાધનમ. જે જે કામ કરું છું એ ભગવાનની આરાધના છે. તેથી સંઘર્ષમાં ઉભા રહો, યુદ્ધ કરવાની તૈયારી રાખો, સલામતીના સડામાં ઘૂસી ન જાઓ. સ્મરણ કરો એટલે ખાલી જપ કર્યા કરો એમ નહીં, કસરત કરવાની જરૂર નથી. એ પ્રાથમિક અવસ્થા છે, કરતા હશે એને કંઈ બહુ દોષ ના આપો, મારા બિચારા પ્લે ગ્રુપમાં છે. પણ ધીરે ધીરે એ સ્મરણ અંદરથી ચાલવું જોઈએ. અને કામ બધા બહાર ચાલતા હોય છે, અને બહારના કામોનું પાવિત્ર ટકાવવાની જવાબદારી અંદરના સ્મરણમાં છે. અને જે દિવસે અંદરના સ્મરણનું અનુસંધાન તૂટી જાય છે ત્યારે પછી બહાર દેખાતા કામો એ દંભ બની જાય છે, દેખાવ બની જાય છે. એમાં કોઈ સુવાસ રહેતી નથી. એનું કારણ એ વિલાયતી ફૂલ થઈ જાય છે. ખુશ્બુ આ નહીં શકતી કભી કાગજ કે ફૂલો છે. તેથી હંમેશા સાત્વિક ફૂલ, તાજું ફૂલ, જીવતું ફૂલ એ આપણા જીવનનું રહેવું જોઈએ. અને એ ભગવાનનું સતત અનુસંધાન રહે ને તો જ રહે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. અને મય્યર્પિત મનોબુદ્ધિ, મને મનબુદ્ધિ અર્પણ કર. એમાં થોડો ફરક ધ્યાનમાં રાખવા જેવો છે. આપણે મન કરતા બુદ્ધિને વધારે મહત્વ આપીએ છીએ. મહત્વની મૂડી છે આપણી મન. મન એટલે જ માણસ. બુદ્ધિ એને હેલ્પફુલ થાય છે. ત્યારે તમે જે દિશા કે લક્ષ્ય નક્કી કરશો તે મનને એટલે કે હૃદયને પૂછીને કરો. એનું કારણ હૃદય એ ભગવાનનું સ્થાન છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. શું કરવું જોઈએ તે હૃદયને પૂછો, અને કેમ કરવું જોઈએ તે બુદ્ધિને પૂછો. શું કરવું જોઈએ એ ધર્મને પૂછો, અને કેમ કરવું જોઈએ તે વિજ્ઞાનને પૂછો. વિજ્ઞાન તમને કેમ કરવું જોઈએ તે બતાવશે, શું કરવું જોઈએ તે નહીં બતાવે. આઇન્સ્ટાઈન મરતી વખતે કહેતો હતો
કે અણુબોમ્બની શોધમાં મારો પણ હાથ છે, પણ મને ખબર નહીં હતી કે માણસો એનો આવો ઉપયોગ કરશે. તેથી પસ્તાયો. કેમ કરવું જોઈએ, બોમ્બ કેમ ફોડવો જોઈએ તે એણે કીધું, પણ ન ફોડવો જોઈએ એમ કહેવાની હિંમત વિજ્ઞાનમાં નથી, એ ધર્મમાં છે. તેથી હૃદયને અનુસરો, અંતઃકરણ સતામી સંદેહ પદેશુ વસ્તુસુ પ્રમાણમ અંતઃકરણ પ્રવૃત્તયઃ. સારા માણસો, શ્રેષ્ઠ માણસો, એના દિમાગમાં જ્યારે સંશય નિર્માણ થાય ને ત્યારે એ લોકો હૃદયને અનુસરે છે, બુદ્ધિને નહીં. એનું કારણ બુદ્ધિ ચપળ છે, બુદ્ધિ માણસને ભટકાવે. બુદ્ધિમાં રસ્તો બતાવવાની હિંમત છે, લક્ષ્ય બતાવવાની હિંમત નથી. ત્યારે લક્ષ્ય તમને પરમાત્મા બતાવી શકે, હૃદય બતાવી શકે. તેથી હૃદયનું સ્થાન બહુ મોટું છે ને અહીંયા મન શબ્દ ભગવાને હૃદયના અર્થમાં યોજ્યો છે. સંકલ્પ વિકલ્પ કરનારું મન છે વળી જુદું. અહીંયા મય્યર્પિત મનોબુદ્ધિ, પરમાત્માને જે મન બુદ્ધિ અર્પણ થાય છે તે જરા શ્રેષ્ઠ કક્ષાના છે. તેથી હૃદયને પૂછીને દિશા નક્કી કરો ક્યાં જવું છે, અને ત્યાં કેમ પહોંચાશે એના રસ્તાઓ બુદ્ધિ દેખાડશે. એના માટે શાસ્ત્રો પણ છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકારે વ્યવસ્થિત. તેથી મનને જીવતું રાખો, મનને જાગતું રાખો, મનને તાજું રાખો, મનને સંઘર્ષશીલ રાખો. પલાયનવાદી જીવનમાં કોઈ દિવસ થાવ નહીં. ત્યારે અંતિમ ભગવાનનું સ્મરણ કરશું તો મુક્તિ મળશે એ વાતમાં બહુ તથ્ય નથી. એમાં આટલો જ અર્થ છે કે અંતિમ સ્મરણ તો જ થશે જો જીવનભર એ ભાવના ભાવી હશે. તેથી મૂળ મહત્વ છે ભાવનું, અને ભાવનો સંબંધ છે મન જોડે, હૃદય જોડે. તેથી આખા અનુસંધાનથી આ બે શ્લોકો સાથે કીધા છે. તેથી બેનું પારાયણ ભેગું કર્યું આપણે કે તમારે સતત એ ભાવના ભાવવી પડશે. અને આટલું જ નહીં, પાછું લડવું પડશે. જીવન સંઘર્ષમાંથી ભાગી જાઓ નહીં. સંઘર્ષમાંથી ભાગી જાય તો સંન્યાસી નહીં. સંઘર્ષમાં કેમ ઊભા રહેવાનું તે આખી દુનિયાને શીખવાડે, એનું નામ સંન્યાસી. સંસારથી ભાગી ગયેલો સંન્યાસી આપણી ભ્રાંત કલ્પના છે. એ ભાગે જ નહીં, તમને ભાગવા ન દે. એનું કારણ એને પરમ તત્વ સમજાઈ ગયું છે. તેથી કૃષ્ણ જેવો સંન્યાસી બીજો ગોત્યો નહીં મળે. 16,000 પત્ની હશે તો પણ કેટલી પત્ની એ સવાલ નથી. સંન્યાસી બીજી વાત છે, એ બહારના પ્રસંગોમાં છે જ નહીં, એ અંદરના ભાવમાં છે. તેથી સંન્યાસ તો એ અંદરની વાત છે. બહારથી કપડાં બદલાવીને માણસ સંન્યાસી થાય નહીં. ભગવો વેશ ભાવસાગર ન તારે, જ્યાં લગી અંતર કાઢું. અંતરમાં જ્યાં સુધી મલિનતા છે, ઈશ સ્મરણ નથી, ત્યાં સુધી ગમે એટલા ભગવા પહેરીને માણસ ઊભો હશે પણ એ સંન્યાસી હોઈ શકતો નથી. અને અંદર સાફ થયું ને તો કંઈ કપડાં બદલવાની જરૂર નથી. એ કપડાં ન પહેરે તો પણ સંન્યાસી, પહેરે તો પણ સંન્યાસી, સફેદ પહેરે તો પણ સંન્યાસી, ભગવા પહેરે તો પણ સંન્યાસી. હા, શિવજી વસ્ત્રો ન પહેરે તો પણ સંન્યાસી, અને કૃષ્ણ પિત્તાંબર પહેરે તો પણ સંન્યાસી, મહાવીર દિગંબર ઉભા રહે તો પણ સંન્યાસી. એનું કારણ એનો આખો સંબંધ છે કે અંદરના સ્મરણ અને અનુસંધાન જોડે છે. તસ્માત સર્વેશુ કાલેશુ મામ અનુસ્મર. એ ધારા જો અંદર શરૂ થઈ ગઈ ને તો ભાઈ દેખાવાની જરૂર જ નથી. પછી એના બધા જ મણકાઓ માળામાં પરોવાયેલા રહેશે. એનું કોઈ કામ અસ્તવ્યસ્ત ન હોય. સૂત્ર જ્યાં સુધી સલામત છે ને ત્યાં સુધી મણકાઓ બધા ગોઠવાયેલા છે. તેમ અંદરનું સ્મરણ સલામત છે ત્યાં સુધી બધા જ તમારા કામ સુંદર માળા બનશે અને ભગવાનના ગળામાં આરોપિત થશે. તમારાથી એક પણ કામ ખોટું થાય નહીં અને એક પણ મણકો ખલાસ થાય નહીં. મણકા કોના વિખેરાઈ જાય છે? જે અંદરના સૂત્રને તોડવાની ભૂલ કરે છે. જ્યાં જ્યાં કામ બગડ્યું હશે ત્યાં સૂત્રો ઉપર ચાપલ્ય થયું છે. સૂત્ર તોડ્યા સિવાય મણકાઓ છૂટા પડતા નથી. તેથી સૂત્ર જે માણસ સાચવશે તેના જીવનના બધા જ કર્મો મણકા રૂપે ગોઠવાશે અને એ કર્મોની માળા પરમાત્માના ચરણમાં એ માણસ પહેરાવી શકશે. પણ આવું કેમ થાય તેનું થોડું ગાઈડન્સ પણ જોઈએ. તેથી એનું જ ગાઈડન્સ હજી આગળ આપે છે. તેનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનુચિંતયન વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.